ગીતાબેન ત્રિવેન્દ્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો. હેસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસિમ. મંગલાણમ ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્સંગની સચ્ચિદાનંદ. શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. ગરવિલ ગારવતા વિના આતમ ઠારક જ્ઞેયમાં. ગરવિલ ગારવતા વિના આતમ ઠારક જ્ઞેયમાં. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. નિર્દંભ નિરાકર્ષ વ્યક્તિત્વે ચિત્ત ધીરાત્મક લાણી. નિર્દમ નિરાકર્ષ વ્યક્તિત્વે ચિત્ત સ્થિરાત્મક લાણી. નિર્દંભ નિરાકર્ષ વ્યક્તિત્વે ચિત્ત ધીરાત્મક લાણી. નિર્દમ નિરાકર્ષ વ્યક્તિત્વે ચિત્ત સ્થિરાત્મક લાણી. કાળજ કોરી વિંધી નાખે એવી મોક્ષક વાણી. કાળજ કોરી વિંદી નાખે એવી મોક્ષક વાણી. કાળજ કોરી વિંધી નાખે એવી મોક્ષક વાણી. કાળજ કોરી વિંદી નાખે એવી મોક્ષક વાણી. ઓહો હો અચરજ તરજ મંગલકારી દેશના. ઓહો હો અચરજ તરજ મંગલકારી દેશના. સંપૂર્ણ સ્વરસ સ્પર્શ સ્વાતમ લક્ષી દેશના. સંપૂર્ણ સ્વરસ સ્પરસ સ્વાતમ લક્ષી દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. તકદીરી સુખ સાચવવાની આખો દી તદબીર. 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 ભ્રાંતિધારી પુરુષાર્થીની ફીકર દુઃખ જંજીર.
ભ્રાંતિધારી પુરુષાર્થીની ફીકર દુઃખ જંજીર. અબંધ ને બાંધે પુદ્ગલ જાતે કલ્પી ત્રેષણા. અબંને બાંધે પુદ્ગલ જાતે કલ્પી ત્રેષણા. ઉકલે છે વ્યવસ્થિત જ પ્રારબ્ધાધીન પીંજણા. ઉકલે છે વ્યવસ્થિત જ પ્રારબ્ધાધીન પીંજણા. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. નિરંકુશી મન દોરવણી અજ્ઞાસ્થિત સ્વચ્છંદ. નિરંકુશી મન દોરવણી અજ્ઞા સ્થિત સ્વચ્છંદ. નિરંકુશી મન દોરવણી અજ્ઞાસ્થિત સ્વચ્છંદ. નિરંકુશી મન દોરવણી અજ્ઞા સ્થિત સ્વચ્છંદ. વિભ્રાંતિની મજબૂતી જો કુસંગી પર પંચ. 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 તાતા તન્મયાકારે ગૂંચ કશાયો ક્લેશમાં. તાતા તન્મયાકારે ગૂચ કસાયો ક્લેશમાં. કઠણ શબ્દોથી કાપે નિર્મળ કોમળ દેશના. કઠણ શબ્દોથી કાપે નિર્મળ કોમળ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. સામૂહિકી ને વ્યક્તિગત ખટપટ દેખ રેખ. 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 સુદર્શનથી ઉદ્ધારક તે મુદ્રાશીલા લેખ. 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 ગંગા કે ગટ્ટર પાણી ચડવે મગ નિર્દ્વેષતા. ગંગા કે ગટર પાણી ચડવે મગ નિર્દ્વેષતા. સામાન્ય ભાવે વહેતી અસામાન્ય દેશના. સામાન્ય ભાવે વહેતી અસામાન્ય દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. બુદ્ધિજીવી બાળ યુવા કે ગયડા ડોસીમાં. બુદ્ધિજીવી બાળ યુવા કે ગયડા ડોસીમાં. બુદ્ધિજીવી બાળ યુવા કે ઘયડા ડોસીમાં. બુદ્ધિજીવી બાળ યુવા કે ગયડા ડોસીમાં. પામે છે જ્યાં આત્મોલ્લાસ જ સ્વયં અસીમા. 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 દાદા ભગવાનના અસીમ જય જયકારમાં. દાદા ભગવાનના અસીમ જય જયકારમાં. દાદા ભગવાનના અસીમ જય જયકારમાં. દાદા ભગવાનના
અસીમ જય જયકારમાં. પડદા તોડાવે અંતરંગ નીરાવરણી દેશના. પડદા તોડાવે અંતરંગ નીરાવરણી દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના. ગરવિલ ગારવતા વિના આતમ ઠારક જ્ઞેયમાં. ગરવિલ ગારવતા વિના આત્મ ઠારક જ્ઞેયમાં. દાદા ભગવાનના અસીમ જય જયકારમાં. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉપર નીચે બરાબર નહીં થતું. ઓ કોઈ બોલો. કોઈ તમારે પ્રકાશ પાડવો હોય તો પાડી શકો છો. ના, થોડું તમે કહો, તમારું બ્રીફમાં ઘણું સરસ આવી જાય છે, પછી અમારું લાંબુ થાય. દાદા ભગવાન જે જ્ઞાન એમને પ્રગટ થયું એ આ કાળ માટે અતિ 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 ઉપકારી. આ કાળમાં આવું જ્ઞાન પ્રગટ થાય નહીં, અને લોક ભાષા એટલે કે આપણે જે ભાષા સમજી શકીએ એવી ભાષામાં એકદમ સરળતાથી દાદા ભગવાને 5 આજ્ઞા સહિત આપણને આ જ્ઞાન આપી દીધું. આવું કોઈ કાળે થાય એવું છે નહીં. આવું જ્ઞાન પ્રાપ્ત થાય એના પછી તીર્થંકરો બોલે નહીં, ખાલી દેશના જ હોય ત્યારે જે સમજી શકે અને તીર્થંકરો દેશના આપીને નિર્વાણ પામે છે. પણ દાદા ભગવાન ખટપટિયા વિજ્ઞાની કે આપણને સૌને ખટપટ કરીને આ જ્ઞાન આપી દીધું. કોઈ જાતનો ગર્વ નહીં, ગારવતા નહીં એવી આ વાણી, અને આપણા આત્માને ઠારે અને હું કોણ છું એનું લક્ષ બેસાડનાર આ વાણી જેને સાંભળી એનું કલ્યાણ થઈ ગયું. આવી દેશના ક્યારે કોઈ કાળે હોય નહીં, એને કોઈ ઉપમા આપી શકાય નહીં એવી આ દાદા ભગવાનની વાણી છે. કોઈ જાતનો દંભ નહીં, કોઈ જાતનું આકર્ષણ કરે નહીં, ફક્ત એમને જોયા કરીએ અને આપણું ચિત્ત સ્થિર થઈ જાય. સ્થિરાત્મક એટલે કે થીજી જવું, અન્યથા આપણું ચિત્ત સ્થિર થાય એવું છે નહીં, થીજી જાય એવું છે નહીં. અને એક વાક્ય આપણે સાંભળીએ તો આપણા હૈયે એવા ઘા વાગે કે આપણે અત્યાર સુધી આ શું કર્યું, હવે આપણે ફક્ત મોક્ષે જ જવું છે. એવી આ મંગલકારી દેશના એટલે કે સૌનું કલ્યાણ થાય એવી દાદા ભગવાનની વાણી. અને આવું વાણી કોઈ દિવસ ક્યારે કોઈ કાળે હોય નહીં. સંપૂર્ણ સ્વરસ પરસ એટલે કે હું કોણ છું, હું શુદ્ધાત્મા છું. સ્વાતમલક્ષી એટલે કે પોતાના આત્માનું ભાન કરાવવું એવી એમની આ વાણી હતી. અત્યાર સુધી આપણે પોતાના જે પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છે એ પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ બધું થાય છે. છતાંય તકદીરી એટલે કે પ્રારબ્ધ, પોતાના પ્રારબ્ધના સુખને સાચવવા માટે સવારથી રાત સુધી તદબીર એટલે કે મહેનત કરવી. મહેનત કરવાની જરૂર છે નહીં, એ તો સમય અનુસાર બધું આવ્યા જ રાખશે, એમાં કશું કરવા જેવું છે નહીં. છતાંય કરતા પદાર્થની અંદર ઘૂસી જવાય છે અને નવા કર્મો ચાર્ટ થઈ જતા હતા. પણ હવે દાદા ભગવાનની કૃપાથી નવા કર્મો ચાર્ટ થવાના બંધ થઈ ગયા. અને આજે હું જ કરું છું અને આજે કરી રહ્યો છું એ જ પુરુષાર્થ છે. એ જે ભ્રાંતિ હતી એને લીધે આ બધી ફિકર, દુઃખ અને આ જન્મ મરણના ફેરા બંધાયા રાખતા હતા. અબંધને બાંધે પૂતગલ એટલે કે આત્માને બાંધી શકાય એવું છે નહીં, પણ આ પૂતગલની જેલની અંદર આત્મા કેદ થયેલો છે. આત્માની હાજરીની અંદર કલ્પનાઓ કરી હતી, પત્ની જોઈએ, પુત્ર જોઈએ, પૈસા જોઈએ અને ત્રેષણા કહેવાય. એ બધી ત્રેષણાના હિસાબે નવા રાગ દ્વેષ, નવા કર્મો બધા ચાર્જ થઈ જતા હતા અને પરિણામે આત્માને જન્મ મરણના ફેરાની અંદર આવવું પડતું હતું. હવે આ બધા ચાર્જિંગ બંધ થઈ ગયા અને જે થઈ રહ્યું છે વ્યવસ્થિત શક્તિને આધીન જ થઈ રહ્યું છે અને જે સંચિત કર્મો હતા એનો જ નિકાલ થઈ રહ્યો છે. અત્યાર સુધી મનના હિસાબે ચાલી રહ્યા હતા અને જે અજ્ઞા
એટલે કે અજ્ઞાન જે હતું એનું જ ચલણ હતું અને હું જે સમજુ છું એ જ સાચું હતું. એ સ્વચ્છંદની અંદર જ જીવતા હતા અને એટલું સ્ટ્રોંગ હતું એ માનવું પોતાનું કે આ મન વચન કાયા તે હું જ છું અને એને હિસાબે જે બી કર્મ ચાર્જ થતા હતા એના હિસાબે આ નવો જન્મ મરણનો ફેરો ચાલ્યા રાખતો હતો. તાંતો રાખો એ હિસાબે બધા ગૂંચ કષાયો ક્લેશની અંદર નવા ચાર્જિંગ થયા રાખતા હતા. દાદા ભગવાને હવે પોતાની દેશનાની અંદર કઠણ શબ્દોથી પણ આ બધું આપણું ઉડાડી દીધું. જે રોગી જેવો આવે એવી દવા દાદા ભગવાન એમને આપતા હતા. દાદા ભગવાન સામૂહિક પણ દેશના આપતા હતા અને વ્યક્તિગત રીતે પણ ગાઈડન્સ દાદા ભગવાન બધાને આપેલું છે. જેમણે જોયું છે એમને ખબર છે આ. અને પોતાના જ્ઞાન વાક્યોથી તે આ બધું ઉડાડી દેતા હતા કે જન્મ મરણનો ફેરો આપણો જતો રહે. એમનું આ જ અભયદાન આપતા હતા કે હવે ક્યારેક જન્મ મરણ લેવાનું ક્યારે આવે નહીં. ગંગા કે ગટર પાણી ચડવે મગ નિર્દ્વેષતા એટલે કે કોઈ બી પ્રકૃતિ કેવી બી હોય પ્રકૃતિને દાદા ભગવાન જોતા નહોતા પણ એને મૂળ આત્મ સ્વરૂપે જોઈ અને એનો કેમ ઉદ્ધાર થાય એ જ એમનો આશય હતો. અને એમની જે દેશના હતી એ અંદર કોઈ એવી કોઈ સ્પેશિયાલિટી રાખી નહોતી કે આવી રીતના હોવું જોઈએ આવી રીતના હોવું જોઈએ. સાવ સામાન્ય ભાવે સામે બેસીને દાદા ભગવાન વાત કરતા હતા પણ એ જે વાત હતી એકદમ અસામાન્ય વાત એટલે કે ક્યારે કોઈ દિવસ સાંભળી ન હોય એવી દાદા ભગવાનની આ વાણી હતી. સામાન્ય ભાવે વહેતી હતી પણ દેશના હતી અસામાન્ય. દાદા ભગવાન પાસે કોઈ પણ એજની વ્યક્તિ આવે નાનું હોય યુવાન હોય બહુ હોશિયાર હોય કે ઓલ્ડ હોય બધાને પોતાનો આત્મ ઉલ્લાસ ત્યાં જાણવા મળતો તો જે એકદમ પોતાનાની અંદર જ લિમિટલેસ છે જેની કોઈ લિમિટ છે નહીં. આત્મ ઉલ્લાસ પામવો અતિ દુર્લભ છે. અત્યાર સુધી મનોરંજન જ પામ્યા છે બધા. આ બધું કર્યા પછી દાદા ભગવાનના અસીમ જય જયકારો જેટલા બોલાય તો જે આપણા અંદરના જે બધા આવરણો છે તે બધા તૂટતા જશે અને જે આપણને નિરાવણી કરે એ દાદા ભગવાનની દેશના આપણી અંદર ફિટ થતી જશે. એવો લગભગ આનો સાર આવે છે. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરી દેજો. જય સચ્ચિદાનંદ. આમાં તો ખાલી એક વસ્તુ ખાલી કહેવાની મને ભાવ થાય છે કે જે રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું હતું કે વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય. એટલે અને દાદા એમ કીધેલું આ વાણીને કશી આચરણમાં લાવવાની કે કશું કરવાની જરૂર નથી એને બસ કાનમાં જવા દો સીધી. બરોબર. બસ અને એ અંદર જઈને એનું કામ કરશે. કરેક્ટ. જબરજસ્ત. ગંગા કે ગટર પાણી ચડવે મગ નિર્દ્વેષતા. કોઈ પ્રકારનો દ્વેષ નહીં કોઈ પણ પ્રકૃતિની સામે. જેવી પ્રકૃતિ આવી પણ એનું કલ્યાણ કેમ થાય બસ એક જ આશય. આપણે તો સામેવાળી વ્યક્તિને આખો એને સ્કેન કરી નાખે કે આવી છે આ તો ન જ હોવું જોઈએ. દાદા ભગવાન એવું કશું ક્યારે જોયું જ નથી કોઈની અંદર. બહુ જબરજસ્ત. એટલે આપણે કે ને કે એ વિતરાગ દર્શન અને એમની દ્રષ્ટિ જબરજસ્ત. શોભાયાત્રા નીકળતી હતી ને એનો હેતુ શું કીધો કે એ દિવસે લોકો ખાલી જુએ ને એમને એમ જ એમનું કામ થાય. રાઈટ. એમને એમ જ. જબરજસ્ત. મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી હો જરા. No, it's fine. Okay. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રજી. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી સાહેબ આજે સવારે એક દાદા ભગવાનની સીડી સાંભળી મમતા ઉપર. દાદા ભગવાન કે જ્ઞાની પુરુષની બીજ વગરની મમતા હોય
જ્ઞાની પુરુષને બીજ વગરની મમતા હોય. અ, એમાં થોડોક પ્રકાશ આપો ને જરા. આગળ પાછળ હશે ને બીજું કઈ? ના એમાં થોડું આગળ એવું બોલ્યા કીધું તું દાદા ભગવાન કે જ્ઞાની પુરુષ નો ટાઈમ થાય ને તો આમ રસોડામાં આમ નીચે વળીને આમ જોવે એમ આમ નજર કરે એટલું એ એક બે લીટી બોલ્યા બસ કે એવું નજર કરે બસ. પછી છે ને એ આ વાક્ય બોલ્યા કે જ્ઞાની પુરુષની મમતા બીજ વગરની મમતા હોય, બીજ વગરની મમતા હોય. એવું 2-3 વાર બોલ્યા એ વાક્ય. પછી એક બેન બોલ્યા ચાલો દાદા જમવા બેસાડું, જમવા બેસાડું. એટલે પછી આ વાતનો અર્થ દાદા ભગવાન કરવાના રહી ગયા. એટલે જરા આમાં થોડુંક આપને. એટલે બીજ વગરની મમતા એટલે સામાન્ય રીતે નોર્મલ જે પૂતગલનો સ્વભાવ છે, ભૂખ લાગે, ઊંઘ આવે, બધું છે કે નહીં? પૂતગલનો સ્વભાવ એ પૂતગલનો જે સ્વભાવ છે એ ભૂખ લાગશે એટલે એમને જમવાનું તરત એની બાજુ નજર જશે, પણ એ પૂતગલનો સ્વભાવ છે. પોતે એના કરતા નથી એટલે નવું બીજ પડતું નથી. પોતે એનો કરતા છે કે ભાઈ મને ભૂખ લાગી છે, મારામ જોઈશે, આવું જ જોઈશે, તેવું જોઈશે, તો ત્યાં એ બીજ પાડશે. ત્યાં એ ડિસ્ચાર્જ રૂપે નથી. અહીંયા દાદા આખું બધું ડિસ્ચાર્જ હતું એટલે ડિસ્ચાર્જ રૂપે હોય ત્યાં પછી બીજ ના પડે. મમતા દેખાય બધી બહાર. ખરેખર મમતા કોને કીધી છે? તો પોતે કરતા થાય છે તો ત્યાં મમતા છે. પોતે કરતા થાય છે તો મમતા છે. નહીં તો એને મમતા કહેવાતી નથી. એ જુદું પડી ગયું એટલે વર્તાયા કરે છે એમને. તો પૂતગલ એના સ્વભાવમાં છે તો ભૂખ લાગશે એટલે માગશે, બધું જ કરશે. ચાય માગશે, ખાવાનું માગશે, બધું જ કરશે. ઊંઘ આવશે તો ઊંઘી જશે. પણ ક્યાં એના એ કરતા નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ છે. બીજ ના પડે નવું. વાત સમજાય ગઈ? બીજ વગરની મમતા. પણ આપણે દાદા ભગવાન જ્ઞાની પુરુષ એ નિર્મમત જ હોય, નિર્મમત. એટલે એમને તો બીજ પડવાનો કોઈ સવાલ જ નથી. ના એ આખું આ વસ્તુ આ સાયન્સ પકડવાનું. આ સાયન્સ પકડ. હા સાહેબ. એ તો અજ્ઞાની માણસે આ બધું ડિસ્ચાર્જમાં જ હોય છે. તો પોતે એનો કરતા થાય છે, નવું ચાર્જ થાય છે પાછું એટ અ ટાઈમ. એટલે ચાર્જ ડિસ્ચાર્જ બંને સાથે હોય છે. આમાં આ જ્ઞાન મળ્યા પછી ફક્ત ડિસ્ચાર્જ જ રહે છે. બરોબર સાહેબ, બરોબર. બીજું એક પૂછું દીપકાનંદજી નાનું? તો આ બુક નંબર B18. બોલજો. B18 પાનું 28, તારીખ 15/6/74, 74, મુંબઈ. અને નીચે પેજ 10 of 36 ઉપરથી બીજો પેરેગ્રાફ. મહેન્દ્રાનંદજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે જગત કર્મ ફળ ભોગવે છે અને કર્મ ચેતના અનુભવે છે. અને હવે આપણને કર્મફળ અનુભવવાના રહ્યા એટલે ચાર્જ બંધ થઈ ગયું, ડિસ્ચાર્જ એકલા જ રહ્યા. અને ડિસ્ચાર્જ ફેરવી શકાય નહીં, આટલું કહ્યું છે દાદા ભગવાન. એ થોડુંક સમજાવો ને, એક લીટી બોલો. હાજી.
જગત કર્મફળ ભોગવે છે અને કર્મ ચેતના અનુભવે છે ને આપણને કર્મફળ અનુભવવાના રહ્યા એટલે ચાર્જ બંધ થઈ ગયું. ડિસ્ચાર્જ એકલા જ રહ્યા. ડિસ્ચાર્જ ફેરવી શકાય નહીં. બસ. એટલે હવે ભોગવટો ક્યારે કહેવાય કે પોતે એનો કરતા છે, નવું જ કર્મ બંધાય છે, એક ડિસ્ચાર્જ થતું જાય છે, કર્મમાંથી છૂટતા જાય છે, બીજું નવું કર્મ સાથે બંધાતું જાય છે. એટલે પોતે કરતા થાય છે એટલે એનો એ ભોગવટો કહેવાય છે. અને હવે ફક્ત કર્મફળ જે ડિસ્ચાર્જ રૂપે જે આવે છે એને ખાલી અનુભવ જ કરવાનો છે. એટલે ફક્ત અનુભવમાં આવે. ચાલો, એ અનુભવે છે. આ શું લખે છે? જગત કર્મફળ ભોગવે છે અને કર્મ ચેતના અનુભવે છે. અને કર્મફળ અનુભવવાના રહ્યા, ફક્ત ભોગવવાના ના રહ્યા. ખ્યાલ આવે? એટલે ભોગવવાના એટલે અનુભવવાના એટલે જે આવે છે એનો તમને અનુભવ થયા કે મને આ થયું, આ થયું, આ થયું. મને થયું એ નથી રહેતું એમ. એટલે તમને એ અનુભવમાં આવી જાય કે આ કયા કારણે થયું, શું થયું. ડિસ્ચાર્જ કીધું ને, ડિસ્ચાર્જ ફેરવી ના શકાય. એ જે અનુભવવાના કયા એ જ ભોગવવાના એ બે સેમ થયું? ના, ભોગવટો કોણ? એ નવું બંધાતું હોય તો એને ભોગવટો કહેવાય. એ કરેક્ટ છે. અને ભોગવટો રહ્યો નહીં, એ અનુભવ થયા કરે કે મારા આ ફળમાં કર્મ ફળમાં આવું આવું આવ્યું બધું. એ અનુભવ રહ્યો આપણને. એટલે કર્મ ભોગવતી વખતે એનું ફળ જે અનુભવાય છે એ કર્મ ફળ આપણું. તમે ખ્યાલ આવે ને કે ભાઈ આવું કઈ કર્મ કરેલું છે એનું આ પરિણામ આવ્યું છે. એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો. અનુભવ. હાજી. ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ ફેરવી શકાય નહીં. સમજાયું? હાજી. જય સચ્ચિદાનંદ. હાજી મહેન્દ્રાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય ડોક્ટર કશ્યપજી જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. હા જી, જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી શેર કરું જી? હા બોલો. એક મિનિટ. આ પદ છે કેમ્પને વિસારી CD44. તો આમાં થોડું સમજાવજો. કેમ્પને વિસારી આ હુક્કા માટે, દાદાજીના હુક્કા માટે પદ છે. તો હુક્કા કહી રહે છે આ પદ. તો આટલા વર્ષોની યારી સમૂલી જુહારી. આનું શું અર્થ છે? સમૂલી જુહારી, યારી સમૂલી જુહારી. દીપિકાજી સમજો. સમૂડી એટલે ટોટલી. તો ટોટલી જુહારવું એટલે જોયું? જુહારવું એટલે નમન કરવું. નમન કરવું એટલે બહુ વિનયપૂર્વક એમને શું કહેવાય એ દૂર કરી, ભૂલાઈ. નમસ્તે કહી દીધું એટલે વિનયપૂર્વક આમ એને તરછોડ મારીને નહીં. બરાબર ભરતભાઈ? હસતા હસતા વિદાય કરવું. એકચ્યુઅલી જુહારવું એટલે આમ તો એનો મિનિંગ એવો થાય છે, પેલાના જમાનામાં જયારે ક્ષત્રિયો
ફાઇટ કરતા હતા ને તો એક રાજા બીજા રાજ્ય પર ચડાઈ કરીને રાજ્ય જીતી જાય ને તો ત્યાંની સ્ત્રીઓ જે હોય એ હારી ગયેલી રાજ્યની સ્ત્રીઓ હોય એના હસબન્ડની પાછળ જીવતી ચિતા ઉપર જોહર થઈ જાય. અચ્છા. એનો ઓરિજિનલ મિનિંગ જુહારું આવું છે. અહીંયા આગળ હસતા હસતા વિદાય આપી એવી રીતના. પછી છે હુક્કાબાઈ ને ચલમબાઈ ને. ચલમ અને હુક્કા એક જ છે ना? चिलम मतलब वो जो पाइप खाली पाइप होता है उसको चिलम बोलते हैं. हुक्का मतलब जिसके अंदर पाइप अलग होता है पूरा पार्ट अलग अलग रहता है. अच्छा. रडी रहो परिवार नौंदरा में आधारे कगी बनी. ये कह रहे हैं कि वो रो रहे हैं और रडे છે અને આ बिना आधार नोदारी आधार એટલે આ बिना आधार का आधार એટલે એવી રીતે ना. नोदारा आधार मतलब जिसके पास कोई आधार नहीं है उसके पास दादा भगवान का आधार है. अभी वो आधार भी अभी हमारा चला गया. अगर ज्ञानी पुरुष ने हमको छोड़ दिया तो अभी हम वापस निराधार हो गए. हमारे पास कोई आधार रहा नहीं अभी. तो गगी बनी आधार એટલે છોકરી. गगी मतलब वो हुक्का. हुक्का. अच्छा. अच्छा. केमरे बुलानी वाला केमरे बुलानी एक धारी दोस्ती थी न होती फुलानी. फुलानी फुलानी मतलब हुक्का और वो जो परिवार है पूरा वो ऐसा बोल रहा है कि इतने बड़े ज्ञानी पुरुष के साथ हमारा संबंध था फिर भी हमने कभी उसका कोई मिसयूज नहीं किया है कि हाँ हम सबसे बड़े हैं. बड़े देखो कितने नजदीक है ज्ञानी पुरुष के. अच्छा. खुद का गुणगान कभी नहीं गाया है सब. गोली आखी बेहू बेनू सगी रुखे साड़ी. 2 सिस्टर रहती है ना. धोड़ी मतलब सिगरेट. काकी मतलब बीड़ी. मतलब दोनों सिस्टर है. अभी दोनों सिस्टर में से एक सिस्टर किसी के साथ उनका ब्याह हो जाता है तो वो जो दूसरी रहती है वो साली बन जाती है ना उसके हस्बैंड की. ऐसे मतलब कि हम दोनों साली का भी सिस्टर भी है और साली भी है. ऐसा वो मतलब कौन वो जो वो बोल ये रही है? सिगरेट ये मतलब पूरा ये परिवार सिगरेट का परिवार बोल रहा है ये सब. अच्छा. सिगरेट बीड़ी हुक्का चलम. फिर मुई हुच लुभानी तोए नथी छेतरानी. कि वो अंदर बहुत खुश हो गई थी वो कि मुझे तो कभी छोड़ेंगे ही नहीं ये. मेरे बिना तो चलेगा ही नहीं इनका. सिगरेट का परिवार जो बीड़ी सिगरेट का परिवार ऐसे खुश हो रहा था. अंदर खुश हो रहा था बहुत. तो फिर भी छेतरा. हाँ मतलब कि अगर इन्होंने हमको छोड़ भी दिया अगर तो भी हमको कोई नुकसान नहीं किया. इन्होंने चीट नहीं हुआ है हमारे साथ. मुझे लाभ ही हुआ. हाँ लाभ ही हुआ. हाँ नुकसान कोई नहीं हुआ ऐसा. फिर કેટલાય મહેમાનો સેવા ગઈ લुटानी सली पंखो चोपियानी कालजी नंदवाई. अभी मतलब वो जो एक्सेसरीज थी जो हुक्का था ना उसका ये सब एक्सेसरीज है. सड़ी पंखा चिपिया. अभी उसका कोई वैल्यू रहा नहीं. अभी उसका कोई देखरेख करने वाला रहा नहीं क्योंकि हुक्का ही चला गया अगर तो ये सब एक्सेसरीज की कोई वैल्यू रही नहीं. कालजी नंदवाई कालजी मतलब उसको पहले रखना पड़ता सब चीज. हुक्के के साथ ये सब चीज साथ में रहती थी. उसको भी साफ करना पड़ता था धोना पड़ता था उसको सुखाना पड़ता था फिर उसका रीयूज कर सकते थे. नंदवाई मतलब वो टूट गया अभी. नंदवाई मतलब अभी उसकी कोई वैल्यू रही नहीं. अभी उसका कोई चेक उसको कोई देखने वाला रहा नहीं. अच्छा. और जो ओरिजिनल हुक्का था वो खंबात के महात्मा ने अपने घर पे ले गए थे उसको. वो मूर्चंद भाई ने कहा. नंदवाई मतलब नंदबू से होता है ना. नंदबू से. नंदवाई मतलब उसका टेक केयर करने वाला कोई नहीं रहा अभी. एबेंडन हो गया ना एबेंडन. अच्छा. नहीं इसका मतलब ये गुजराती शब्द कौन सा है नंदवाई जो. हाँ गुजराती सब गुजराती है ना सब. नहीं नंदवाई मैं पूछ रहा हूँ नंदवाई का मूल शब्द कौन सा है. नंदवाई ये मतलब स्त्रीलिंग शब्द है ये. नंदवाई गई. अच्छा, मतलब अब इंग्लिश में एबेंडन बोलते हैं ना जैसा था ऐसा उसको छोड़ दिया अभी. अच्छा समझ गए.
फिर यादिए सुचवाई मूलचंदाबाई, ये मूलचंदाबाई का क्या बता रहे हैं? वो मूलचंद भाई ने ये हुक्का अपने घर पे लेके गए थे, विदाई जो किया ना दादा भगवान ने, तो उन्होंने ये अपने घर लेके गए थे। खंभात में रहते थे, अभी उनके घर पे था ये ओरिजिनल दादा भगवान का हुक्का। उपरानु लीदू नहीं बड़ी आई नहत, ये मतलब कि उसने डांटा नहीं और वो रक्षा। दादा भगवान ने हुक्के का कभी साइड फेवर नहीं किया है और उसके पे कभी गुस्सा भी नहीं किया है। तो वो हारे मतलब उसको बहुत सम्मान पूर्वक उनका विदाई किया हुआ हुक्के का। फिर ये लास्ट है, विश्रषा दुआड़ा शेर फूंकी गया केवड़ी। और तंबाकू जगत के अंदर जितने झेर थे दादा भगवान ने सब पी लिए, और झेर पीने के बाद जो बाहर उच्छ्वास निकाला उसके अंदर सिर्फ केवल सबका कल्याण हो, कल्याण हो, कल्याण हो, वही भाव उन्होंने बाहर रखे थे। मतलब इसका अलग अलग शब्द बताइए ना। विश्रषा दुआड़ा मतलब जो विश्रषा मतलब कि एकदम क्लियर परमाणु। जगत के अंदर वो पूरे नेट परमाणु जैसे थे वैसे ही वो छोड़ के गए। एक एक उच्छ्वास के अंदर जगत कल्याण की भावना थी उनके अंदर, और कुछ नहीं था। धुआड़ा धुआं का शेर क्या बोलते हैं? शेर मतलब जो धुआं, अगर सिगरेट पीते तो धुआं निकलता है, उसका एक लाइनअप होता है ना, जो लाइनअप तो किसको देख नहीं सकते बरोबर, तो जैसे हवा का रुख होता है ऐसा निकल जाता है, उसको शेर बोलते हैं। अच्छा जी। फूंकी गया केवल ई किसको बोला है? ई मतलब दादा भगवान। अच्छा दादा। केवल मतलब केवल ज्ञानी, उनके उसके पास कुछ था और कुछ है ही नहीं ज्ञान के अलावा। सिर्फ ज्ञान, ज्ञान और ज्ञान। बरोबर, धन्यवाद। जय सच्चिदानंद। कोई भूल चुको है दीपक आनंद जी? नहीं, बहुत सरस, बराबर है। राइट, वेरी गुड। जय सच्चिदानंद। Anybody, somebody, Prashna? चंडिका का जय सच्चिदानंद। विवेकानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। महेंद्र जी जय सच्चिदानंद। હવે અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ 2022 કયું કયું 2022 જૂન જુલાઈ 2022 हाँ પાન નંબર 38 એમાં જે લેખ છે એમાં પટંતર પહેલી જ લીટી 38 પાન પર પહેલી જ લીટી बोलजो પટંતર પામ્યા હોઈએ પટંતર કે કઈક વિશેષતા અનુભવી હોય તો પછી અનન્યપણું કરી ના થવું. આ પટંતર શબ્દ છે એ શું કહેવા માંગે છે? एक मिनट પટંતર પામ્યા એટલે આત્મા અનાત્માનો જે ભેદ પડી ગયો. આત્મા રિલેટિવ રિયલ નો ભેદ પડી ગયો એ પટંતર પામ્યા. શું કીધું? એ પટંતર પામ્યા એટલે
આ રિલેટિવ રિયલ નો જે ભેદ પડી ગયો ને પેલા હા. માનતા હતા હા, બરાબર. એ પટંતર પામ્યા. એટલે આપણે એનો ભેદ પામ્યા. બરાબર. આખું મૂક્યું તો છે કે હા જરા વાર લાગે છે આજે, સીધું તરત આવતું નથી. આડત્રીસ ના પાન પર કઈ બાજુ છે? પેજ નંબર 38. પાન નંબર 38 જમણી બાજુ એટલે ડાબી બાજુ. હા પાન નંબર 38 નાખું વાંચો ને, શું છે એની શરૂઆત? શરૂઆત 38 ના પાન પર તો પટંતર પામ્યા હોઈએ, પટંતર કે કઈક વિશેષતા અનુભવી હોય તો પછી અનન્યપણું કરી નાખવું. આ સૂત્રોમાં નથી, સૂત્ર નથી આ. ના 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 ના, રોંગ રોંગ રોંગ. એક મિનિટ. જૂન જુલાઈ કીધું. એક મિનિટ. ઓકે આવ્યું, એક જ મિનિટ. સરસ. હા બરાબર. આ ઉપર લો, ઉપર જવાનું. વાંચો. બરાબર. ઉપર લઈ ગયા. હા, આ બોલે આજ્ઞા પાળવી એ અનન્યપણું થવું એ સમજો. અનન્યપણું એટલે પછી આગળના પાને લો. ઉપર જવાનું. હજુ આગળ ઉપર. અનન્યપણું એટલે આપણને એમ મહી. હા, પછી આ પટંતર પામ્યા હોઈએ એ વાક્ય. પટંતર પામ્યા હોઈએ. આવી બાજુ એમ ઉપર લો. નીચે જતું રહેજે. નીચે લો થોડું. હા, એક મિનિટ. હા બસ, હા બરાબર. બરાબર સાહેબ. હા બોલો, હવે આમાં શું સમજવું? સમજાઈ દીધું કે પટંતર પામ્યા. હા, એટલે કે આપણે બે ભેદ પાડી દીધા. એટલે એને જે સમજ આપણને આપી, હવે આગળ એના પ્રત્યે જે આપણને વિશેષતા અનુભવ થાય
હા એટલે આગળ શું એના કહેવાય? પ્રત્યે આપણને અનન્યપણું રાખવું. હા એટલે એ શું કહેવા માંગે છે કે જે પટંતર પામ્યા છે, જે પટંતર જેનો આત્માનો ભેદ પડી ગયો છે ત્યાં અનન્યપણું કરી નાખવું. એટલે એટલે દાદા આપણે તો દાદા ભગવાન તરફ. પોતે પટંતર પામેલા આત્માનો ભેદ પડી ગયેલો, ત્યાં આપણું અનન્યપણું ત્યાં હોવું જોઈએ. બરાબર. ખ્યાલ આવે? એટલે અનન્યપણું કરે ને તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે. તમારા જેવાને વાર જ ના લાગે. બરાબર. હા, દાદાએ કીધું છે. બરાબર. એટલે આ એની પાસે સર્વભાવ અર્પણ કરી દો એટલે તમને અનુભવ થઈ જાય. બરાબર. પટંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં થોડું કરી નાખવું. એટલે જ્યાં પટંતર, જેમ દાદા ભગવાન પટંતર પામ્યા, આત્માનો ભેદ પડી ગયો છે, પોતે નિરંતર પોતાના સ્વરૂપમાં જ રહે છે, ત્યાં આપણું અનન્યપણું કરી દેવાનું છે. એટલે આપણને અનુભવ થઈ જશે. બરાબર. બરાબર સાહેબ. એટલે આ નીચે લખ્યું અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને બહાર ઉતારી અંદર ઉડા ઉતરી જવું જોઈએ. બીજાની સરખામણીઓ ન કરવી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ જ બરાબર છે. આ છેલ્લું અલ્ટિમેટ મને મળી ગયું છે. બીજું કઈ શોધવાની જરૂર નથી. બરાબર. એના મય થઈ જાય. હા બસ હવે આ જ. હા સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય મહેન્દ્ર. જય પરાચાર્ય. જય સચિદાનંદ. દીપકાનંદજી, બે લાઈન ગાઓ. હા બોલો બોલો. ભવસાગર ના તારક ને તારું સોંપી દે સુકાન, દાદા નૌકે બેહી જા તારું થઈ જશે કલ્યાણ. જય સચ્ચિદાનંદ. પોતે પટંતર હવે જ આપણું કલ્યાણ કરી શકે. એટલે આ કીધું ભવસાગર ના તારક ને. ગીતાબેન બોલજો. હેલો. હા સંભળાય છે, બોલો. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. અકળામણ માટે મારે એક પ્રશ્ન કરવો હતો કે નાની નાની વાતમાં એટલી બધી અકળામણ થઈ જાય ને કે મોટું સ્વરૂપ, અંદરથી મોટું સ્વરૂપ જાણે કેટલું અંદર બરાબર તપતું હોય ને એવું થઈ જાય. આમ જાણે લાલ લાલ થઈ ગઈ હોય ને એટલું અંદર આમ શું કરી નાખી એવું થઈ જાય. એટલે આવું લગભગ રોજ બનતું હોય. એમાં ખાસ કરીને હસબન્ડ સાથે જ હોય. કારણ કે હા, તો ગઈકાલે રાત્રે કેવું થયું કે એમને એમ રેગ્યુલર એમને મોડા સુવાની ટેવ છે અને મને સત્સંગ પૂરો થાય એટલે લગભગ 11 સવા 11 સુઈ જવા જોઈએ. અને એમને એવું કામ કે કંઈ પણ હોય ને તો જે બી કામ કરવાનું હોય ને એમને તો 11 વાગ્યા પછી જાણે એવું રાખતા હોય કે હું મારી વેઇટ કરતા હોય કે હું ક્યારે સુઈ જઉં અને પછી શરૂઆત કરે એવું હોય રોજે રોજ. એટલે બરાબર મને તો તરત જ ઊંઘ આવી જાય અને પછી જેવું કંઈક કામ ચાલુ કરે ને એટલે મારી આંખ ખુલી જાય. પછી એટલું બધું અકળામણ થઈ જાય ને એમને કહેવાય જાય કે ભાઈ તમે શું કામ આમ કરો છો, મારી ઊંઘ બગાડો છો, આમ છે તેમ છે. તો અત્યાર સુધી તો બધું વધારે પડતું લગભગ 10-15 મિનિટ બોલાય જતું હતું. પણ હવે આ શિબિર પૂરી થઈ ને એ પછીથી શિબિરમાં જઈને આયા પછી વાતચીતનો પ્રયોગ શરૂ થયો છે. એટલે બોલાતું હોય ખરું પણ પછી અંદર સમાધાન લેવાતું હોય કે આ તમારું વ્યવસ્થિત છે, એ કરતા નથી. બધું ઘણું બધું ગોઠવાય પણ છતાં બી અકળામણ તો ચાલુ જ રહે ને જ્યાં સુધી ઊંઘ ના આવે ને ત્યાં સુધી અકળામણ રહે અંદર અંદર. ભલે બોલાય કે ના બોલાય પણ અંદર તો બરાબર અકળામણ થતી હોય. તો એ કેવી રીતે લેવાનું? એટલે આ બધામાં કેવું છે કે મૂળ જે સંજોગ આવે છે, કંઈક આપણે એવો વ્યવહાર કરેલો છે એ જે સંજોગ આવે છે, પણ જે સંજોગ આવે છે એમાં આપણું ધાર્યું કરાવવા જઈએ છીએ, આપણા પ્રમાણે બીજાને ચલાવવા જઈએ છીએ.
અને થઈ શકે એવું છે જ નહીં, કારણ કે દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકના ડિસ્ચાર્જ જુદા છે, દરેકની સમજણ જુદી છે, બધું જુદું છે. શું એટલે એમનું જે આદત છે કે ભાઈ એ મોડા કરવું કામ એટલે એ રીતે જ કર્યા કરશે. તમારી આદત છે કે વહેલા સુઈ જવું, હા એ પ્રમાણે જ થશે. એટલે પછી આના રિલેટેડ સવારમાં પણ આપણે એ વસ્તુ જોયા વગર આપણે શાંતિથી સુઈ જઈએ તો ક્યાં આપણને ડિસ્ટર્બ કરે છે? એટલે સહેજ અવાજ આવે ને એટલે પેલું જાગી જવાય, એટલે પછી એ બરાબર છે, એ બરાબર. હવે ચલો આપણે કીર્તન ભક્તિ કરતા હોય તો બધા હોલમાં સુઈ જાય છે કે નહીં? કીર્તન ભક્તિ ચાલુ જ હોય છે કે નહીં? ધમધમાટ બધું વાગતું હોય છે કે નહીં? તો આપણને ગમે છે એટલે આપણને ડિસ્ટર્બ નથી કરતું. તો સુઈ જઈએ છે ને. હવે અહીંયા સહેજ અવાજ આવે છે ને આપણે ઉઠી જઈએ છીએ, તો મૂળ પેલા અભિપ્રાય પડેલા છે પેલા ઉપર. એટલે પછી સવારમાં શું થાય કે પછી એમને ઉઠવાની મોડા ઉઠવાની આદત, અને મને 5 વાગે ઉઠવા જોઈએ. એટલે પછી પેલું જોબ પર એમને મોડું થઈ જાય ને, એમનું બહુ થોડું ધીમે ધીમે કામ કરે, પછી મારથી પાછું ફરીથી કહેવાય જાય કે રાત્રે વહેલા સુઈ જાય ને તો સવારે વહેલા ઉઠાય, પછી સવારે એનું એ પાછું કહેવાનું ચાલુ થઈ જાય. ના એટલે એ તો કેવું છે કે એ તો એમને અનુભવ થતા કે એમને મોડું થઈ ગયું હોય, જોબ પર જવાનું હોય, બીજું હોય, ત્યાં મોડું થઈ જાય એટલે એમને પોતાનો ખ્યાલ આવશે કે નહીં? ના, એ તો રેગ્યુલર લેટ જ જાય એટલે મને વધારે અકળામણ થાય. એ વાંધો નહીં, હવે એ એમનો સબ્જેક્ટ છે, ભલે રેગ્યુલર લેટ જાય એ જે છે એમનો સબ્જેક્ટ છે ને. એ લેટ જવું કે વહેલા જવું, ટાઈમસર જવું કે એમનું છે ને. હા, એટલે એમને કઈ ઓફિસમાં પ્રોબ્લેમ આવશે તો રેગ્યુલર થઈ જશે કે નહીં? હા, એટલે પહેલા આવું કહેવાતું, પ્રોબ્લેમ આવતો નથી એટલે એ આરામથી જાય છે, બધું કરે છે. એવું છે. હા, હવે એ આપણે એમાં દખલ કરવાની જરૂર જ નથી. એમનો સબ્જેક્ટ છે, વહેલા જાય છે કે મોડા જાય છે આપણે ક્યાં કરવાનું છે? ના, જોબ છે. પણ તોય કહેવાય જાય કે ટાઈમે જતા હોય તો ભલે કોઈ કહેવા વાળું નથી એમ. બરાબર છે કે આપણી લાગણી એ બધું હોય ને એટલે અમુક રીતે કહેવાય જાય. બરાબર. પણ એ લાગણી રાખવાની છે, પણ ક્યાં સુધી રાખવાની છે? તો પછી તો આપણા આટલા બધા અનુભવ થયા, આટલો બધો ટાઈમ જોડે રહ્યા એટલે અમુક રીતે છોડી જ દેવાનું છે. બી એમને આ જાણી લો કે આ પ્રકૃતિ છે બાદ. શું બંનેની દરેકની એની પ્રકૃતિ પોતે એ લઈને જ આવેલા છે. ઘણા ફાસ્ટ કામ કરતા હોય, ઘણા ધીમું કરતા હોય. એટલે હેન્ડલ મારું છું કે નથી બોલવું, પણ સામે આવે ને એટલે બોલાઈ જાય. ના, એટલે હવે આપણે આ ઊંધું કરીએ છીએ, હેન્ડલ મારવું, આ નથી હેન્ડલ મારવાનું, નથી બોલવું, કારણ કે તમારી સત્તા એ બોલાઈ જશે, એ હિસાબ જ એવો લઈને આવે છે કે બોલાઈ જશે. પણ અહીંયા આ સમજી જાય ભાઈ આ એની પ્રકૃતિ છે, એ સમજી લેવાનું છે. એના પ્રકૃતિનો ભાગ એ એમની સત્તામાં નથી, ડિસ્ચાર્જ રૂપે છે. તો હવે એને થવા દો ને, ક્યારેક ચાલો નિકાલ આવી જશે કે નહીં? તો આપણે નિકાલ જ કરવાનું છે ને. હા, નિકાલ કરવાનો છે. તો આપણે અકળાવવાની ક્યાં જરૂર છે? એ મોડા જાય છે કે વહેલા જાય કે ટાઈમસર જાય છે કે આપણે અકળાવવાની ક્યાં જરૂર છે? ના, એ તો કલાક વહેલા જશે તો આપણને અકળામણ થશે કે આટલું વહેલું જવાની ક્યાં જરૂર છે? હા, બરાબર છે. ક્યાં અકળામણ થશે? હા, પણ પેલું રાત વાળું તો મને બહુ હેરાન કરે કે મારી ઊંઘ ના, બપોરે બીજો કશું એટલે આરામથી આપણે સુઈ જઈએ. આપણે આમાં શું અવાજ આવે ને? હા, એટલે એ આપણું ધ્યાન ત્યાં છે. બરાબર છે. હા, આપણે તો જે પ્રયોગ આપ્યો છે કે હું શુદ્ધાત્મા કરતા સુઈ જઈએ પછી કશું આપણને ડિસ્ટર્બ થતું નથી. ખ્યાલ? તો પછી એ વખતે આપણે એવું માનીએ છીએ કે એ મને ડિસ્ટર્બ કરે છે, તો ખરેખર એ ડિસ્ટર્બ કરે છે કે આપણી સમજણના કારણે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ? ના, આપણી સમજણના કારણે થઈએ છીએ, પણ એ વખતે કેમ આવતું નથી કે હું શુદ્ધાત્મા છું, એ કામ કરે છે? વાંધો નહીં, પણ એ આમ કરતા કરતા આ સમજ પાકી કરી લેવાની છે. આ બધા અનુભવ એમાં સાર કાઢી આપણી સમજણ પાકી થઈ જશે ને એટલે એ તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે. બરાબર કરી લેવાની છે. હા, બોલો. જ્ઞાન નહોતું ને છોકરાઓ રાત્રે રડે તો રાજી રાજી ઉઠીને એ લોકોના કામ પતાવીને પાછા પ્રેમથી સુઈ જાય, કોઈ પણ જાતના કકડાટ વગર. અત્યારે પણ એવું જ છે. બીજે દિવસે ફ્રેશ જ હોય છે. હા, પણ અત્યારે બસ આવું કીધું ને, છોકરા મોટા થઈ જાય પછી પ્રોબ્લેમ આવે. ના, મહેન્દ્રાનંદજી, અત્યારે પણ એવું જ છે. 5 to સિવાય કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા વાગ્યા સુધી જગાડે, બધા ઘેર ગેસ્ટ આવે તો 5 to સુઈ ગયા હોય અને ગીતા જ વાતો કરતી હોય અડધી રાત સુધી, તો એ કોઈ પ્રોબ્લેમ ના હોય. છોકરાઓ ભણતા હતા ત્યારે છોકરાઓ જેટલા વાગ્યા સુધી વાંચે એટલા વાગ્યા સુધી ગીતા વાંચે. સવારે 5 વાગે ઉઠે તો છોકરાઓને 5 વાગે ઉઠાડી દે.
પણ એ બધું કોઈનો કોઈ પ્રોબ્લેમ નહીં, ખાલી હસબન્ડ માટે જ હોય કે તમે અવાજ ના કરવા જોઈએ. એટલે એમની સાથે એક હિસાબ છે અને એમની માટેના બધા અભિપ્રાય પડેલા છે બધા. બીજા માટેના અભિપ્રાય છે નહીં. ત્યાં તમને એક લાગણી છે કે છોકરો આગળ વધે, એનું આપણું બધું સાચવી લઈએ, આ તે બધું એ રીતે છે. હા, પણ ગેસ્ટ આવે તો બી એવું હોય, ત્યાં સારા થવાની ભાવના હોય કે ના સારું બધું દેખાડવું, ઘણું બધું હોય અંદર. હા, પણ ચલો આપણે નક્કી કરીએ કે છોકરાઓ સાચવે એ રીતે એમને સાચવવાના છે, પછી ક્યાં પ્રોબ્લેમ આવે? પણ છોકરા નથી ને, મોટા મોટા બાબા છે. હવે પણ છતાં ત્યાં થતું નથી. પણ છોકરાઓ જોડેનો હિસાબ કેવો હોય ને દેવ જોડે હિસાબ કેવો હોય? દરેકનો હિસાબ જુદો જુદો છે, પણ છતાં આપણે એક સમજવું તો પડે કે ભાઈ આ કેવો હિસાબ છે, શું છે. તો હિસાબથી આવેલું છે, એ કઈ એ ડિસ્ટર્બ નથી કરતા, આપણી ઊંઘને ડિસ્ટર્બ નથી કરતા, પણ આપણી અણસમજણથી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ અને પછી ઊંઘ ઉડી જાય છે. એટલે એમની સાથે જ આવતું નથી કે ના એ નથી કરતા, એમની પ્રકૃતિ છે એમની સાથે જ નથી આવતું, બાકી બધાની સાથે એડજસ્ટમેન્ટ બરાબર. છતાં આ ગોઠવણી કરતા 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 આવી જશે. બરાબર. શું બધા સંજોગોમાં સમજ કરશો એ ધીમે ધીમે પાકું થતું જશે. પણ છોકરાઓ તો તમારા છે, પ્રફુલભાઈ પણ તમારા જ છે ને? હા, એટલે જ વધારે પ્રોબ્લેમ થાય છે ને, મારા છે મનાયું છે એટલે પ્રોબ્લેમ થાય છે. તો છોકરાઓ બી તમારા જ હતા, એમનાથી કઈ પ્રોબ્લેમ નતો થતો. પણ એમના માટે થોડુંક ખબર નહીં, મને એવું લાગે છે કે હસબન્ડ માટે થોડું વધારે છે એવું લાગે છે મને. ના એટલે શું, દરેકની પ્રત્યેની લાગણી જુદી જુદી હોય, દરેકની પ્રત્યેની મમતા જુદી હોય, બધું જુદું જુદું હોય. એટલે એ પ્રમાણે અંદર તો એમ જ એ કંઈક સારું થાય એમનું એટલું જ હોય. પછી પણ છતાંય પેલું આ બધું ડિસ્ટર્બ કર્યા કરે આપણી મૂળ અણસમજણ જે છે કે હવે તો આપણે કે જે બી સંજોગ આવ્યો છે તો એનો સંભાવ નિકાલ કરવાનો એટલું જ રાખવાનું છે. નિકાલ તો થઈ જ રહ્યો છે, તમે ગમે તેટલું કરશો એ વહેલા નહીં સુજાય. ના નથી, એટલે આ તો વર્ષોથી જ છે, હું ગમે તેટલું કહું પણ એમનામાં કઈ ચેન્જ આવ્યો નથી. હા, એટલે આપણે ચેન્જ લાવવા જઈએ છીએ માટે પ્રોબ્લેમ. હા, ચેન્જ લાવવા જઈએ છે, છતાંય પણ કહેવાય જ જાય છે, ખબર છે ચેન્જ નથી આવવાનું, જે છે એને એક્સેપ્ટ જ કરી લેવાનું છે આપણે. ચેન્જ કરવા જઈશું ને એટલે આપણને અકળામણ વધશે, એ આરામથી બેઠા છે. હા, એ આરામથી બેઠા હોય, અકળામણ આપણી હશે. હા, કે બી ખરા કે જો હું નથી કરતો અવાજ, પણ એક વખત મેં કીધું હું ઉડાડી દે હતું એનું શું, પછી કે બી ખરા કે બસ નથી કરવો અવાજ. એટલે એ ક્યાંય તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરી શકે. આપણી અણસમજણ છે એ જ આપણને ડિસ્ટર્બ કરે છે. પછી આપણે આંખ ઉઘડી જોઈ લીધું, એ જાગે છે અને કરે છે, આપણે પાસે સુઈ જઈએ, એની મેં આવી જાય, ઊંઘ આવી જાય. પેલું ડિસ્ટર્બ થઈ જાય એટલે આપણી ઊંઘ બગડી જાય. બરાબર છે. એટલે આપણે આપણી જાતે જ આપણે ડિસ્ટર્બ કરી નાખી દીધી. હા, બસ જાતે જ ડિસ્ટર્બ કરી નાખાય છે. આપણને શું લાગે એ મને ડિસ્ટર્બ કરે. હા, એવું જ છે. એટલે હું કાયમ એવું કહું કે તમને ખ્યાલ કેમ નથી આવતો, હું આટલું બધું કહું છું તો છતાંય કેમ સાંભળતા નથી, કેમ ખ્યાલ નથી આવતો, બીજા દિવસે કેમનું ભૂલી જવાય છે. એટલે આવું બધું કહેવાય જાય પછી એમ. એટલે આ જેમ જેમ આ સમજણ પાકી થતી જશે એમ ધીમે ધીમે બધું બંધ થઈ જશે. આપણે માનીએ કે ભાઈ આ શિબિરમાં ગયા, સત્સંગ સાંભળ્યા, બધું સાંભળ્યું, આ વાંચ્યું, બધું કર્યું અને એકદમ કઈ ફેરફાર આવશે નહીં ક્યારે. એટલે આ બધા સંજોગમાંથી તારણ કાઢતા કાઢતા એની પાકી સમજણ આપણી પાકી થઈ જશે ને, એ બંધ થઈ જશે બધું એની મેળે. બંધ કરવું નહીં પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી, જૈન, કાજલબેન. કાજલબેન બોલજો. કાજલબેન કાજલબેન
कश्यप जी जय सच्चिदानंद, थोड़ा एक छोटा डाउट पूछना था, एक शेयर तो बोले बोले। हाँ, एक इसमें ये आपको निकालना पड़ेगा। ये अक्रम विज्ञानी CD 5110 है, अक्रम विज्ञानी गुरु प्रणाम। हाँ सॉरी, आ गया। हाँ आ गया। ये है राधे कृष्ण जो पैगंबरी प्राण से अमर पद्मा स्वस्थापक दादा नाम थोड़ू आ पैगंबरी प्राण थोड़ू समझ નથી પડી તો રાધા શું કહેવા માંગે છે નથી સમજ પડી। દાદા ભગવાન समझो। हाँ ये पहले बताओ, फर्स्ट बिगिनिंग बताओ। हाँ, जय सच्चिदानंद दादा, जय सच्चिदानंद अक्रम विज्ञानी गुरु प्रणाम, वाहे गुरु पूनम जो यश नाम છે। તો આ से કહેવા માંગે છે અક્રમ વિજ્ઞાની માટે દાદાજીના કે આપનું પ્રણામ છે ગુરુ તરીકે, અને આ વાહ કરે છે આ ગુરુ પૂનમના તો યશનામ વાળા। जय सच्चिदानंद। राधा कृष्ण के जैसे बीच में जो था ना, ऐसा प्राण है, कनेक्शन दादा के साथ। प्राण मतलब कनेक्शन, पैगंबरी प्राण मतलब क्या कहना चाह रहे? पैगंबरी पैगंबर यानी कौन? जो भगवान का पैगाम लाए हैं वो। अच्छा। तो जैसे उनके साथ हमारा कनेक्शन है ना, तो राधा कृष्ण का जैसा है वो, ऐसा प्राण है दादा के अंदर हमारा। अच्छा, ऐसा हमारा दादाजी के साथ कनेक्शन है। इसलिए जय सच्चिदानंद दादा, जय सच्चिदानंद बोलते। अक्रम विज्ञानी गुरु प्रणाम है। दीपक आनंद जी, हाँ बोलो। અગુરુ પ્રણામ એટલે કે દાદા ભગવાન કોઈના ગુરુ થયા નતા। એ તો એ બરાબર, અગુરુ પણ પ્રણામ કરે છે। એટલે એમની જે દશા છે એમને પ્રણામ છે આપણા એમ। કરેક્ટ। राधा कृष्ण समझ में आया? हाँ, राधा कृष्ण जो जैसे जैसे उनका संबंध था वैसे दादा स्वस्थापक दादा नाम। हाँ बराबर। ये नहीं समझ में आया। अमर दादा नाम क्या बता रहे? दादा नाम का दादा नाम सिर्फ बोलने से भी हम अमर पद में हमारी स्थापना हो जाती है। अच्छा, जैसे दादा बोलने कि तुरंत हम दादा बोलने से दादा स्वरूप हो जाते हैं। अच्छा, दादा स्वरूप हो जाते हैं। धन्यवाद। जय सच्चिदानंद। काजल बहन बोलજો। काजल बहन જોતા हो आवाज। ओके गीता बहन। जय सच्चिदानंद। दीपकानंद जी साहब, आप बुक नंबर 64 पानु नंबर 64 बुक नंबर કયું કીધું? बुक नंबर 5454 અને પાનું નંબર 64 हाँ। તારીખ 4/11/81 81 दादा दरबार नीचे पेज 3030 of 46।
સૌ પહેલો પેરેગ્રાફ ઉપરનો દરેક પ્રકારના સંયમ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે બોલજો. હાજી સાહેબ. મહેન્દ્રાનંદજી સાહેબ, સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ અહીંયા દાદા ભગવાન કે છે કે દરેક પ્રકારના સંયમ રાખવા હોય તો પહેલો સંયમ ખોરાક ઉપર રાખવો, પ્રમાણસર ખોરાક લેવો, ખોરાક ઉપર સંયમ આવ્યા વિના બીજા સંયમ ના આવે. આમાં થોડો પ્રકાશ આપો ને કે આપણે સંયમ એટલે એમાં એક્ઝેક્ટ અર્થ કોને થોડોક સાહેબ? જેમ આપણે ઉણોદરી વ્રત કીધું ને કઈ. હાજી હા. હવે આપણને ભૂખ લાગી હોય, સખત બધી જ વસ્તુ આપણી સામે પડી હોય, જમનારા સારામાં સારી રીતે આપણને જમાડતા હોય, બધા જ સંજોગો છે, આપણને બધું ભાવતું છે પાછું. હાજી. શું અને છતાંય આપણે પેટ ભરી ના જમીએ અને થોડું ઓછું જમીએ તો સંયમ કહેવાય કે નહીં? હા, એ સંયમ બરોબર. હાજી. હા, એ સંયમ કહેવાય. એટલે ઉણોદરી વ્રત છે જે એને મોટા મોટું તપ કીધું છે. એટલે સંયમ થી પણ એટલે સંયમ એટલે આ સંયમમાં આવ્યા કે નહીં તમે? હા, એ સંયમમાં આવી ગયા. બરોબર. હા. હવે એ સંયમમાં આવશો એટલે તમને પેલું ઘેન નહીં ચડે. હા, કરેક્ટ. હા 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 હા. એટલે ઘેન નહીં ચડે એટલે જાગૃતિ પૂરેપૂરી રહેશે. ખ્યાલ? હા હા. એટલે દાદા ભગવાન પોતે ફક્ત 2 રોટલી ખાતા હતા, થોડા દાળ ભાત કે જે શાક હોય બધું જમી લે, છતાં ચાલતું હતું ને આખો દિવસ. એટલે હું તમને એમનો એક પ્રસંગ હતો એ બતાવું, તમને એને ખ્યાલ આવશે કેવું છે. દાદા ત્યાં મુંબઈ હતા, પેડર રોડ, ચીમન કાકાના ઘરે. એટલે ત્યાં નોર્મલી જે થાય 2 રોટલી ખાધી, પછી ચીમન કાકાના વાઈફ છે એ રોટલી લઈને આવ્યા. એટલે એમનો ભાવ એટલો બધો હતો એટલે લઈ લીધી, ખાઈ લીધી. પછી એમના છોકરાની નાની છોકરી હતી એ ભાઈ રોટલી લઈને આવી અને એનો એટલો બધો ભાવ હતો એ જોઈને લઈ લીધી, ચોથી રોટલી ખાધી. એટલે પછી નીરુબેન એમ થયું એ પોતે ફોર્મમાં આવી ગયા કે દાદા આજે ફોર્મમાં છે તો કે મારા તરફથી 1 રોટલી ખાવ કે. એટલે 5મી ખાધી. પછી આપણા બાપ તો પૂરો મહેશભાઈ ફોર્મમાં આવી ગયા, દાદા કે આ મારી તરફથી બી 1 ખાવ કે. 6મી ખાધી કે. ખ્યાલ? પછી શું કે બધું પાછું જમ્યા, પાછું એવું નહીં કે ખાલી એટલું જ, બધું જે જમવાનું બધું જમ્યા. પછી શું કીધું કે હજુ 2 રોટલીની જગ્યા છે કે. પણ કે આના પછી જે ડોઝિંગ થાય ને એ આપણને પોસાય નહીં કે. ના પોસાય. તમે વિચાર કરો કેટલું સંયમ. જે 8 રોટલીની જગ્યા છે અને 2 રોટલી ખાય છે, કેટલો મોટો સંયમ છે. ડોઝિંગ થાય એ બધી તમારી જાગૃતિ ખલાસ કરી નાખે અને પછી બધા કસાય બધા ઉભા થાય તમારે. વિચાર કરો આ આખા પ્રસંગ ઉપરથી. શું એટલે આ બહુ મોટી વસ્તુ છે. ખોરાક જે છે ને તમારે બધી બાજુથી અસર કરશે, બધી વિકૃતિ ઉભી કરશે તમારા અંદર. બરોબર છે સાહેબ. એટલે તો આપણે જે ખોરાક છે એ સાત્વિક લેવાનું ને બધું જે વાતો કરી, કંદમૂળ ના ખાયા તે બધું એ બધી જે છે ને, એટલે ક્યાંય બધી કોઈ જાતની બીજી વિકૃતિ ઉભી ના કરે. બરોબર. જાગૃતિ વધ્યા કરે અને જ્ઞાની પુરુષની વાત એક્ઝેક્ટ સમજાય પણ નહીં. એક્ઝેક્ટ જેમ કહેવા માંગે છે એ પ્રમાણે આપણને સમજાઈ જાય છે. બરોબર. બરાબર. સાહેબ
એ જે આપણે કહ્યું ને કે ડોઝિંગ એટલે જે મેણો ચડે છે આ બસ આપણને એ જે ડોઝિંગ એટલે જ મેણો ચડે, ઘેન ચડે છે. ઘેન ચડે. હા, તરત જ ઊંઘ આવે કે નહીં? હા 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 શાંતિથી બેસવા ના દે. ના ચાલુ છે બેટી. સમજાય વાત? હા હા સમજાયું. હા સાહેબ, આપણે એક વાત હોય કે આપણે અત્યારે આપણે પાછું આગળ શું કીધું? ખોરાક ઉપર સંયમ આવ્યા વિના બીજા સંયમ ના આવે. હા બીજું બાકી હા તમારે બીજા બધા સંયમ રાખવા હોય તો ખોરાક નો સંયમ નહીં હોય તો આવશે નહીં. એ બધી વિકૃતિ ઉભી કરશે પેટમાં ગયા પછી. કરેક્ટ. હાજી. હા, એ બીજા સંયમ પણ ના આવે. હા, મેઇન ખોરાક કરશે એટલે બધું જ મન બગડશે, બીજું કરશે, બીજા વિષય ઉભા થઈ જાય, બધું ઊભું થઈ જશે અંદર. કરેક્ટ. એટલે ક્રોધ, માન, માયા બધું ઊભું થઈ જશે બધું. હા, આ સંયમ હશે તો તમે એમાંથી બહાર નીકળી શકશો. બરોબર. મહેન્દ્રાનંદજી સાહેબ, આપણે અત્યારે આ જે વાત આપણે સમજ્યા સત્સંગમાં, આ વાત હવે હજી આપણે આ વાત બીજી વાર આપણે જયારે મૂકે અહીંયા આગળ એમાં, ત્યારે આપણે પાછા એ જ વાત, એ જ સત્સંગ આપણે સાંભળીએ. હા, અને એ પાછી સમજ તો એની એ જ મળે છે આપણને, કે જે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જે વાત નીકળી છે એનું એ જ સમજ મળે છે, એ જ મળે છે. પણ એ જે આપણે વધારે એની ઉપર ઉપયોગ મૂકે એટલે બધી વધારે સમજમાં આવે. ના, એટલે પછી હવે તમે પોતે પોતાની જાતનો ઓબ્ઝર્વ કરો કે તમે આ જે કઈ જમો છો, બધું ખાઓ છો, બધું કરો છો. એ નહીં સાહેબ, આ દાદાના જ્ઞાનમાં આપણે જે આપણે સત્સંગ કર્યો આજે આ કલાક સુધી, તો હવે રાત્રે કે એમ આપણે સાંભળીએ આનું આ સત્સંગ બીજી વાર, બરોબર? તો હવે આપણને એમાંથી પાછા બીજા સારા ફોડ મળે અલગ. હા, તો એ વધારે ઉપયોગ મૂક્યો તેથી મળે છે કે શું છે એ પછી? ના, એટલે પોતાની જે નક્કી છે ને કે મારે સમજી લેવું છે, એટલે એ પ્રમાણે એના આધારે બધું તમને બીજા ફોડ પડશે. જેમ આપણે આપતાવાણી વાંચીએ છીએ, એક વખત વાંચી હોય તો અમુક વસ્તુ સમજાય હોય, અમુક વસ્તુ ના સમજાઈ હોય. પછી ફરતી વાંચો તો પાછું અમુક વાક્યો ઉપર પાછી તમારી નજર પડે કે ભાઈ આમાં આ કઈ કહેવામાં આવે, એટલે કઈક પાછું જુદો ફોડ પડે. એ સમજણ ડેવલપ થઈ જાય તમારી. થાય છે કે નહીં આવું બધું? હા, થાય છે. પણ મૂળ પોતે કેવું નક્કી છે પોતાનું કે મારે સમજી જ લેવું છે, તો એ રીતે બધા ફોડ પડતા જશે, સમજણ પાકી થતી જશે. મારે સમજવા માટે આપતાવાણી વાંચવી છે, અક્રમ વિજ્ઞાન વાંચવું છે. વાંચવા ખાતર વાંચો તો કશું નહીં, વાંચીને જતું રહેશે, બધું પતી ગયું. મારે આ સમજવું છે, વિજ્ઞાન સમજવું છે, એના માટે વાંચવું. એક જ વસ્તુ, એક જ વાક્ય હશે, પણ દરેકની સમજણ જુદી જુદી હશે એની પાછળ. સરસ સમજ મળી. હા, બરોબર સાહેબ, સરસ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી સાહેબ, રાત્રે છે ને, રાત્રે થોડી ઓછી ગીતાબેન ને ઊંઘ, એટલે હું શું કહું દાદા ભગવાનને, ચલો હવે દાદા ભગવાનની નિશાળમાં ભણવા બેસી જઈએ, એમ કરીને બેસી જવાનું. તો જેટલી વાર સુધી બેસાય એટલી વાર. એટલે નામ એવું પાડ્યું છે કે દાદા ભગવાનની નિશાળમાં બેસવું છે ભણવા. જે હોય આપણને જે લાગે, પણ મૂળ ઉપયોગ ગોઠવી દેવો પડે. હા, ઉપયોગ સારો રહે છે, એમાં બહુ સારો રહે છે. એટલે આપણે એ ટાઈમનો આપણે ઉપયોગ બીજી રીતે કરી લઈએ. હા, બરોબર છે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. મહેન્દ્રાનંદજી, આપણો સમય થયો છે. શ્રીમંત બોલાવજો, ગીતાબેન ફોલો કરજો.
હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપાવપણાસણો, સવપાવપણસણો, મંગલાણંચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી જય સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ મહાત્મા શોભનાબેન સૂર્યકાંતભાઈ પટેલ એ લોકો શ્રાવણના શનિવારે કીર્તન ભક્તિ કરે છે, તો એ આપણે એમનો લાભ લઈશું. 4:30 થી 5:20 લગીને પછી આરતી કરીશું. રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. તો અને એમાં આપણે આખા દિવસમાં જ્યાં અપસેટ થયા, ગુસ્સે